જે ભૂદેવો ગાયત્રી રટતા હોય, જે ભૂદેવો એનું મથન કરતા હોય, એવા જ આપણા વિશ્વકર્મા ઋષિશ્વર અગ્નિરાજ અધિપતિ એ વિશ્વકર્મા ગાયત્રી રોજ આપણે એનું રટણ કરવું પડે. પહેલા જ આપણે વિશ્વકર્માની જય બોલાવી. બોલો વિશ્વકર્મા ભગવાન કી જય. હવે વિશ્વકર્મા ગાયત્રી બોલમાં લેશે અને બધા ગ્રુપમાં મૂકી દેશે. દરેક સુથારની અંદર, દરેક સુથાર પરિવાર, સુથાર સમાજ વિશ્વકર્મા ગાયત્રી ઘરોઘરનું રટણ હોવું જોઈએ. અને એ વિશ્વકર્મા ગાયત્રી આપણા શરીરની અંદર પ્રવેશ થાય તો આપણે જે ભાન આવે કે આપણે ભૂદેવ છીએ. નકા જો આપણે ગમે અહીંયા એકું ભોજન ખાઈએ, એકું પાણી પીએ, કોઈનું ઘર ન પૂછ્યા વગર આપણે કામે કરવા જો તો આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય. એના માટે વિશ્વકર્મા ગાયત્રી ભગવાને વિશ્વકર્મા પુરાણમાં લખી છે. ઓમ વિશ્વકર્મા વિદ્મહે સૃષ્ટિ કરતા ધીમહિ ધિયો ઓમ નમો પંચોદયાત. વિશ્વકર્મા વિદ્મહે ગાયત્રી તમારે ના આવડતી હોય તો ભાઈ મોબાઈલની અંદર વિશ્વકર્મા ગાયત્રી રહેશે. દરેક સમાજની અંદર આપણા કાર્યકર્તા ધન્યવાદ આપું છું ચંદ્રકાંતભાઈ કે ઈ કાર્યકર્તા સમાજને એકતા કરી સમાજને આખું અમે આ જ આવ્યા છે. કેટલું બધું ભવિષ્ય કોઈ હારું કહેતા છે, કોઈ નારું કહેતા કે આ એક વિશ્વકર્મા મંદિરને કેટલું બધું સુંદર બનાવ્યું છે. એના માટે વિશ્વકર્મા ગાયત્રી આપણા શરીરની અંદર હોય તો આપણું મન પવિત્ર થાય. ઓમ વિશ્વકર્મા વિદ્મહે સૃષ્ટિ કરતા સૃષ્ટિનું સર્જન કર્યું અને સૂર્ય ભગવાન જેના જમાઈ બનાવ્યા. સૃષ્ટિ કરતા આ વિશ્વકર્મા ગાયત્રી. હવે આ વિશ્વકર્મા ગાયત્રી રટી પાણીનો લોટો લઈ હું આજ તમારો